નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડી ખાતે ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના નામ માટે નિરીક્ષકોની ટીમે આવીને હોદ્દેદારો સાથે બંધ બારણે ચર્ચા વિચારણા કરી હતી. નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારો દ્વારા ફોર્મ પણ ભરવામાં આવ્યા છે, જેમાં તાલુકા મથકે નિરીક્ષકોની ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીના વિવિધ મંડળના હોદ્દેદારોને કયો પ્રમુખ ચાલશે એની ચર્ચા માટે અને પાર્ટીના કાર્યકરોનું મંતવ્ય જાણવા માટે મંતવ્ય લેવામાં આવી રહ્યા છે. નસવાડી તાલુકામાંથી જ 12 ફોર્મ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ બનવા માટે ભરાયા છે, પરંતુ પાર્ટીના નિયમો અનુસાર 6 ફોર્મ રદ થયા છે, જ્યારે 6 ઉમેદવારો માટે સેન્સ લેવાઈ રહી છે. જ્યારે આ પ્રક્રિયામાં ભાજપના તાલુકા પ્રમુખ બનવા માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોને આ સેન્સ લેવાની પ્રક્રિયામાં હાજર રહેવા દેવામાં આવ્યા ન હતા. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ કક્ષાએથી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જાહેરાત થશે એમ જણાવવામાં આવ્યું છે. આજરોજ નસવાડી ભારતીય જનતા પાર્ટીના નવા નિમવાના પ્રમુખ હોય, મંડળ પ્રમુખ, ત્યારે એની સેન્સ પ્રક્રિયા આજરોજ નસવાડી મુકામે ગ્રામ પંચાયત હોલમાં ચાલી રહી છે અને સૌ બૂથના કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરવામાં આવી રહી છે અને આગળ નસવાડી તાલુકા માટે સક્ષમ ઉમેદવાર મળે ભાજપના મંડળ પ્રમુખ એ માટેની ચર્ચા વિસ્તૃતપણે અંદર ચાલુ રહી છે. તેમાં આપણા નિઝરના ધારાસભ્ય શ્રી સાહેબ છે, પછી રાજેશભાઈ વડેલી છે, મેહુલભાઈ પટેલ છે, ડીએફ પરમાર સાહેબ છે. જરૂર સબકા સાથ સબકા વિકાસ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.